નમસ્તે બાલ મિત્રો, આજે આપણે જોઈશું એક સરસ મજાની વાર્તા જેનું નામ છે મોંઘી પૂતળી. એક વખત રાજા ભોજ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. તે દિવસે પંડિત કાલિદાસ કોઈ કારણસર બહાર ગામ ગયા હતા. એ દિવસે દરબારમાં એક પૂતળી વેચનાર આવ્યો. પ્રણામ મહારાજ, આ 3 પૂતળીઓ છે. હું ઘણા દરબારોમાં ગયો છું, પણ હજુ સુધી કોઈ એની સાચી કિંમત કહી શક્યું નથી. આપના દરબારના પંડિતોની ખૂબ નામના સાંભળી છે. હવે આપ આ પૂતળીઓની સાચી કિંમત કરાવો એવી મારી વિનંતી છે. રાજાએ પંડિતો તરફ જોયું અને પંડિતોએ સાથે વિચારણા કરીને રાજાને કહ્યું, મહારાજ, આ સોનાની પૂતળીઓ છે. તેની કિંમત કરવાનું કામ પંડિતોનું નહીં, પરંતુ કુશળ ઝવેરીઓનું છે. રાજાએ પ્રખ્યાત ઝવેરીને બોલાવ્યા. ઝવેરીએ પૂતળીઓની ઝીણવટથી તપાસ કરી અને તોલમાપ કર્યું. દેખાવમાં સરખી લાગતી પૂતળીઓ વજનમાં પણ સરખી જ હતી. મહારાજ, બધી જ પૂતળીઓની કિંમત એક સરખી જ થાય છે. તમારા દરબારમાં પૂતળીઓની સાચી કિંમત આંકનાર કોઈ લાગતું નથી. રાજાએ બીજા દિવસે પૂતળી વેચનારને દરબારમાં બોલાવ્યો. આજે પંડિત કાલિદાસ હાજર હતા. કાલિદાસ, આ 3 પૂતળીઓની કિંમત તમારે આંકવાની છે. કાલિદાસે પૂતળીઓને ધ્યાનથી જોઈ નોકર પાસે એક તાર મંગાવ્યો. હું પૂતળીની કિંમત પહેલા મહારાજને કહીશ. તેઓ તે લખી લેશે, પછી તે વાંચવામાં આવશે. તને કબૂલ છે? જી હા. કાલિદાસે પહેલી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો તે બીજા કાનમાંથી બહાર આવ્યો. બીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો તે મોંમાંથી બહાર આવ્યો. ત્રીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો તો તે બહાર આવ્યો જ નહીં. તે સીધો પેટમાં ઉતરી ગયો. કાલિદાસે 3 પૂતળીઓની કિંમત રાજાના કાનમાં કહી. પહેલી પૂતળીની કિંમત 3 કોડી, બીજી પૂતળીની કિંમત 10 કોડી અને ત્રીજી પૂતળીની કિંમત 1.25 લાખ રૂપિયા. સભા વિચારમાં પડી ગઈ. વેપારી કાલિદાસ તરફ પ્રશંસા ભરી નજરે જોવા લાગ્યો. આપના દરબારમાં સાચો પંડિત છે ખરો? સભામાં વિચારમાં પડેલા દરબારીઓના આગ્રહથી કાલિદાસે પૂતળીઓનો ભેદ સમજાવ્યો. પહેલી પૂતળી જેવા માણસો કોઈની સલાહ સાંભળતા નથી. બીજી પૂતળી જેવા માણસો ઢોંગી હોય છે, પારકાને ઉપદેશ આપે છે, પરંતુ પોતે કંઈ કરી બતાવતા નથી. ત્રીજી પૂતળી જેવા માણસો જે સાંભળે છે તે સમજે છે અને વાતને પચાવે છે. તેઓ નકામો ઉપદેશ આપવામાં મોં ખોલતા નથી, સારી બાબતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આ વાર્તાથી આપણે આ બોધ મળે છે કે જે સાંભળ્યું હોય તેને પહેલા સમજવું જોઈએ અને તેમાંથી સારી બાબતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.